Rapid prototype lab. Material is ABS. Here is the setup. You can see the base table and 3D printer. First of all, start the UPS. You can see the green button. Sometimes go for 109 lab also to avail the power supply. Main switch છે પાછળ. This one is okay, main switch, and this cable is Power cable. this one is power cable and Ethernet this. cable. Now we are in 109 lab and Vimal sir is checking the power supply. Sometimes it may happen. So now UPS is stopped by pressing red switch, and here you can see one MCB is there, on, just off, and again reset is there. After reset 192 volt is there, 191 by pressing just start, and here you can observe that 50 hertz is supply and to 31, and suddenly DC voltage is 197, AC is 252, UPS is on. You can see this reading. Okay, now we are going to again RBT lab. Oh, thanks to Vimal sir. UPS ક્યાં આરપીટીમાં ચાલુ જ છે ને બધું. ઓકે 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 ઠીક છે. So is there making any noise, sir, if it works? How to ensure that this power અંદર supply? લાઇટ થાય ને અંદર. Okay, so you can find the light blinking. Right now there is no light, so we are searching. Now this is the chamber inside the 3D printer. Just pressing this switch. One fan is working, I think. હવે ચાલો. Chalo. Okay. So again, once again, thanks to Vimal sir. Ethernet cable. And for UPS, and this one is, sir, these two are એ ડાયગ્નોસિસ કરવા માટે Okay. એના માટે છે. પણ એની Maintenance આવ્યો ત્યારે. મેન્ટેનન્સ કરવું હોય So these another pin and slots are for the diagnosis. હું જોતો મારી અંદર કેસ થયો. એમ જે છે એ મોડલ મટીરિયલનું જે ટેમ્પરેચર છે આપણું એનું છે. Right. એસ જે છે સપોર્ટ મટીરિયલનું ટેમ્પરેચર હાલ Okay. બતાવે એટલે કે એની કોઇલનું અંદરનું ઈ એટલે કે એન્વાયરમેન્ટ હાલનું Okay, ambient temperature. Yes. S is for coil, M is for material. યસ. Okay, this now you can see the three temperatures. M is for material temperature, S is for coil, heating coil, and E is the environmental temperature. You can see 89 degree and 23 degree Celsius temperature is available here. Now starting up calibrating. ઓકે. આ જે છે જેમ આપણે વાત કરીએ આ એક 3D પ્રિન્ટરનો પાર્ટ છે આ Right. બરોબર. આ મેઇન મટીરિયલ છે, આ સપોર્ટ મટીરિયલ છે. Okay. એટલે કે આ જે આપણું જે મોડલ મટીરિયલ છે, મોડલ મટીરિયલ કયું ABS Okay. પ્લાસ્ટિકનું જે ટાઈપ આપણે કહીએ રહ્યું બરોબર.
અને બીજું છે સપોર્ટ મટીરિયલ, જે આ નીચેનું છે, જે Right. કામનું નથી, એ ખાલી બનાવતું તેને સપોર્ટ દે. એ કયું છે? ઓકે SST 1200 ES. ઓકે બરાબર, એટલે ટોટલ આપણા બે મટીરિયલ આની અંદર લાગે, ABS ને SST 1200 ES. એના પછી બીજું છે લેયર રિઝોલ્યુશન. લેયર રિઝોલ્યુશનનો મતલબ શું કે આપણે કોઈ બી પાર્ટ જોઈએ તો એ સ્ટેપ બાય સ્ટેપ બને. આપણે જેમ બિલ્ડિંગ ઊભી કરે તો પહેલા પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એ રીતે. તો એ રીતે આની અંદર ટોટલ 3 લેયર બનાવી શકીએ આપણે. રાઈટ 007 ઇંચ, 010 ઇંચ, 013 ઇંચ અને mm માં એ પ્રમાણે. આ મશીનની અંદર આપણે બે લેયરમાં પાર્ટને બનાવી શકીએ, 01 ઇંચ ને 013 ઇંચમાં. ઓકે અને અહીંયા જે મશીનનું જે સ્ટ્રક્ચર છે એ છે કે અહીંયા જે ઉપર મેઇન જે હેડ છે એની અંદર બે નોઝલ છે. એકની અંદરથી સપોર્ટ મટીરિયલ આવશે, જેનાથી આ મટીરિયલ બનશે, આવી પ્રોફાઇલ, અને બીજું છે મોડલ મટીરિયલ આવશે. એના પછી જે બેઝ ઉપર બનવાની છે, બેઝની સાઇઝ કેટલી છે, એ બેઝ જે છે એ કંઈક આવું આવે. રાઈટ આ પ્લાસ્ટિકનું જે હોય એની ઉપર આખું મટીરિયલ તમારું રાઈટ આ રીતે બને, ધીરે ધીરે બિલ્ડઅપ થાય. આની જે સાઇઝ છે, લેન્થ વિડ્થ કેટલી છે? 10 બાય 10 ઇંચ છે. અને હાઇટ કેટલી, જે મશીનિંગ કરી શકીએ આપણે, જે મોડલ બને આપણું, એ 12 ઇંચની હાઇટનું બની શકે. એની નીચે બે કાર્ટ્રીજ માટે આપેલા છે, મોડલ મટીરિયલ ને ઓકે. આની અંદર મોડલ મટીરિયલની કાર્ટ્રીજ છે, આમાં સપોર્ટ મટીરિયલની કાર્ટ્રીજ છે. આના મેઇન પાવર ઓન બટન. ઓકે એટલે હાલમાં બતાવશે કે હાલમાં આઇડલ પડ્યું છે. રાઈટ બરોબર, સ્ટાર્ટિંગ આઇડલ. હા. ને પછી જે મોડલ ને સપોર્ટ, એની અંદર જે બતાવે છે 61% આ કાર્ટ્રીજની અંદર મટીરિયલ બાકી છે. ઓકે રિમેનિંગ. એ જ રીતે સપોર્ટમાં 78% મટીરિયલ રિમેનિંગ છે. એના પછી અહીંયા ઓપ્શન આવે છે વેઇટ ફોર પાર્ટ, મતલબ કે ત્યાંથી આપણે હજી કોઈ પાર્ટ પ્રિન્ટ કરવા માટે આપ્યો નથી, એટલે વેઇટ ફોર પાર્ટ બતાવે છે. એના પછી આવે મટીરિયલ. મટીરિયલ ઉપર અહીં આપણે ક્લિક કરો, બરોબર, એટલે આની અંદર ઓપ્શન આવશે અનલોડ ડન. અનલોડ એટલે શું? હાલમાં મટીરિયલ લોડ કરેલા છે એટલે અનલોડ નો ઓપ્શન આવે છે. અગર માન લો કાર્ટ્રીજ પૂરી થઈ ગઈ અને કાઢવી હોય તો પહેલા અનલોડ આપો, એના પછી પૂછશે કયું કરવું છે, બંને કરવા છે, મોડલ કરવું છે કે સપોર્ટ કરવું છે, કે પછી કાંઈ નથી કરવું, કેન્સલ. ઓકે આ થઈ જાય તો અહીંયા પર તમારે લોડ નો ઓપ્શન આવે, અગર આ ખાલી છે તો ડન. પછી આમાં ક્વિક યાદ રાખવું હોય તો સર કેમ ખબર પડે કે ઉપલું છે એ સપોર્ટ છે કે ઉપલું છે એ મોડલ છે? મોડલ જ આવે ઉપર. ઉપર હંમેશા મોડલ અને નીચે સપોર્ટ. સો you can memorize like in ABCD M come first, so upper cartridge is for model and lower cartridge is for support material. M S after coming after M, so upward is model and lower is for support cartridge. લખેલું બી હશે અંદર, એ લખેલું બી આવે છે. So you can find in written, but as a quick review, remember that upward is for model, M in ABCD, M comes first. After that S comes, so support material is lower cartridge. So it can be interchangeable, it is not interchangeable. So according to that model will form. If we are going to interchange this cartridge, then as vice versa effect will come in model. So model material is hard or supporting material is hard? Model material is harder than supporting material. Okay. એના પછી અહીંયા જે સ્ટેન્ડ બાય મોડ, માન લો કે હજી હાલમાં આપણે ચાલુ કર્યું, હાલમાં હજી મોડલ બનાવવાનું છે, ચેન્જ કરવાનું છે. So it is wait for part and you can find part after this in software. Yes. This is in this system. Yeah. Okay. એના પછી સ્ટેન્ડ બાય મોડ, કે આપણે થોડું સ્લીપ મોડમાં આગળ મૂકી દઈએ એ રહ્યું. અગેન resume. છેલ્લો ઓપ્શન છે મેન્ટેનન્સ. મશીનમાં જે કંઈ મેન્ટેનન્સ કરવું હોય, જેમ કે પહેલું જે સિસ્ટમ મેન્ટેનન્સ, તો સિસ્ટમમાં નેટવર્ક છે, પાર્ટ તમારે ટેસ્ટ કરવો હોય, કંઈક અપગ્રેડ નવા તમે નાખવા હોય એના માટેનું છે. ઓકે બરોબર, એ ઓલરેડી સેટઅપ છે. એના પછી જે બીજું સેટઅપ, લાઇટ ઓલવેઝ તમારે ઓન રાખવી છે, બંધ રાખવી છે, એનેબલ UPnP, બરોબર, એન્ડ છેલ્લે ડન. એના પછી જે મશીન સેટઅપ, મશીન સેટઅપની અંદર શું આવે, પણ એ ચાલુ કરો તમે એટલે પહેલું તો શું થાય, મશીન પહેલા જે ટેમ્પરેચર આપણે જોઈએ છે, સ્ટાર્ટિંગ ટેમ્પરેચર્સ વોર્મિંગ અપ કરવા જતું રહેશે, એટલે ટેમ્પરેચર એક આવી જશે સર્ટેન, એના પછી મેન્ટેનન્સ થવાનું ચાલુ થશે. ઓકે. ઇમ્પોર્ટ કરવો. યસ. So now Vimal sir teach how to import the part in the 3D printer.
just by making system on and wait for some time. You can find, see, this one is the lighting, which indicates also, this screen also indicates the machine is on. So here the connections of system as well as machine. So right now, sir, how many models we can produce by using this system? 1, 2, 3, 4, 5, like As at present. as many we can set on this base. No. How many ready-made components are loaded in this system? 1, 2, 3, 4, 5, 6. N number of 10. at least 10. 10 is more than enough to teach the student. We can download from internet also. Also, right. Direct on only models. Okay, this software concept is new for us, so let us make more concentration to learn how to load the part inside the printer, and we can also download more components by using internet also. Right now there are 10 plus components are there in the system, which we can use for the student for better learning. ત્યાંથી Okay. ત્યારનો 1.0 સ્કેલ છે અને આપણે 2 આપી દઈએ તો એની સાઇઝ મોટી થઈ જશે. Right. So this is the fan regulator. We can increase or decrease the size. Just give one more demo to give the variation in scale. So now you can see in the computer the zooming is there. Now Vimal sir will change the scale. વન નો સ્કેલ માન લો કરી દઈએ. Okay, this is the scale 1. Enter. સ્કેલ થઈ ગયો. So now you are observing this square, it is 1 inch by 1 inch. By changing the scale, we can enlarge or reduce the model size. And sir, you are requested to load again this part inside the model just by clicking the file. And here, just a minute, you can find open STL. Okay, just give single click. Now in this PC desktop there is a file name fan regulator probe. Okay, and now just click on the open. So the part is simply loaded. Okay, it will take a few seconds, and just click the no button. બરોબર. એના Okay. પછી અહીંયા જે લેયર રિઝોલ્યુશન જે આપણે હમણાં Okay, જોયું તો અહીંથી આપણે એને ચેન્જ કરી શકીએ. we can change the layer resolution, just zooming it. Okay, 0.0100, okay, to 0.0130. The dimensions are in inches. એના Okay. પછી જે બે વસ્તુ મોડલ ઇન્ટિરિયર. Model interior. Okay. મોડલ ઇન્ટિરિયરમાં 3 ટાઈપ આવે. Okay, there are 3 types in model interior. Okay. લો ડેન્સિટી, Okay. solid Okay. and high density. Okay, low, solid and high density. There are 3 model. Interior. Just zooming it. Interior sir. Model interior is name in properties. Oh. Model interior. Okay, now you can find model interior. Okay. Okay, got it. મોડલ ઇન્ટિરિયર એટલે શું કે જે કે બી મોડલ આપણે બનાવીએ છીએ Right. અંદરથી સોલિડ હશે Right. કે અંદરથી પોલું હશે. બરોબર. માની લો કે અહીંથી આપણે એને સોલિડ આપીએ છીએ તો આખું સોલિડ બનશે અંદરથી. લો So- ડેન્સિટી આપીએ છીએ તો એ પોલું બનશે. Right. હાઈ ડેન્સિટી આપીશું તો શું થશે કે પોલું રહેશે પણ અંદરથી એના સ્ટ્રક્ચર રહેશે તો એને સ્ટ્રેન્થ આવે. એ રીતે. So we are now going for the demo purpose. So can we choose the low density? Yes, low density. Because we can save the material, because this is for the demonstration purpose video. Yeah. બરોબર. એ જ રીતે એના પછી જે નીચે સપોર્ટ ફીલ કે Okay. સપોર્ટ મટીરિયલ જ્યારે આવશે Right. એનું ઇન્ટિરિયર કેવું રહેશે Okay. એ જનરલી આપણે સ્માર્ટ રાખીએ છીએ. સ્માર્ટ Okay. રાખશું એટલે બંને એટલું
મિનિમમ મટીરિયલ યુઝ Okay. કરશે એના માટે બરોબર. એ જ રીતે એમાં સ્પાર્સ, બેઝિક ને સરાઉન્ડ. સરાઉન્ડની અંદર શું થશે, જે બી આપણે પાર્ટ બનાવીએ તો એને બધી બાજુથી સપોર્ટ મટીરિયલ આખું એને ઢાંકી દેશે. એ જનરલી ત્યારે જરૂર પડે જ્યારે બહુ કોમ્પ્લેક્સ શેપ વાળો અગર આપણે Right. પાર્ટ બનાવતા હોય Okay. In present case, અત્યારે આપણે એને સ્માર્ટ રાખીએ. okay, we are going for the smart. Yeah. Okay. એના પછી જે નંબર ઓફ કોપીસ જે આપણે ઝેરોક્સ કરાવતા હોય કાગળ Right. કાઢી કે આટલા ઝેરોક્સ 5 ઝેરોક્સ 6 ઝેરોક્સ એ રીતે આવા જે આપણે પ્રોબ બનાવ્યા તો એક જ બનાવવું છે કે નંબર ઓફ પ્રોબ આપણે બનાવવા છે તો અહીંથી કોપી અને વધઘટ આપણે 1 2 Okay. કે જેટલી આપણે આપી શકીએ જેટલી આ બેઝની અંદર સમાતી હોય એટલી. Right. એના પછી જે STL યુનિટ હાલની અંદર આપણનું જે યુનિટ છે ડાયમેન્શનનું એ mm માં છે. Right. માનો કે અહીંથી આપણે ઇંચમાં કરી નાખીએ તો એની સાઇઝ ઇંચ પ્રમાણે એટલી Right. મોટી Oh. થઈ જશે. એટલે એ રહ્યું આ જે બેઝ હતો એના કરતાં સાઇઝ વધારે થઈ ગઈ. હા. અગેન આપણે પાછું mm કરી દઈએ. Okay. એઝ ઇટ ઇઝ થઈ ગયું જે સાઇઝ હતી એ રીતે. બરોબર. સ્કેલ આપણે So if we increase the number of copies, let us say for 10. So can we visualize this copy in this interface? ના આમાં નહીં થાય એ પેકમાં Okay. કરશું ત્યારે જેમ કે આપણે જોઈએ Right. કે માન લો આપણે અહીંથી 10 નંબર કોપી કરી આટલું કર્યા પછી બીજું આપણે એ કરવું જોઈએ બીજું એ કરી શકીએ ઓરિએન્ટેશન Right. કે પાર્ટ આપણે આ જ ઓરિએન્ટેશનમાં રાખવો છે જેમ કે આ છે તો આ ઓરિએન્ટેશનમાં રાખીને પ્રિન્ટ કરવો છે આમ રાખવો છે આમ Okay. રાખવો છે આમ Okay. રાખવો છે કે આમ જેમ 360 ડિગ્રી ગમે તે એંગલમાં Right. We can orient the part also. બરોબર. પછી આને આપણે ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ ISO માં Okay. કે રાઈટ વ્યૂમાં આને જોવો હોય તો આપણે એને જોઈ શકીએ. Okay. અને જે આપણે અહીંયા 10 નંબરની કોપી આપી કે 10 ઝેરોક્સ આની કરવી છે 10 Okay. કોપીઝ કરવી છે તો અહીંથી પછી એના બધી એડ ટુ પેક કરો. Okay. Add to pack. યસ આફ્ટર બધું ફાઇનલ થઈ જાય એના પછી એડ ટુ પેક કરશું એટલે એ અહીંયા આખું પેક એટલે આપણું બેઝ અહીંયા base Right. બતાવે Right. છે. તો આ બેઝની અંદર આપણા બધા બતાવી દેશે કે 10 નંબર ઓફ કોપીઝ Right, કઈ right. જગ્યાએ આવશે. આટલું આવી જાય કે ઓલરેડી આ પાર્ટ પહેલા બનાવેલો એટલે તમારે ઓવરરાઇટ કરવું છે યસ તો at a time sir 10 copy बनसे के one by one At a बनसे time. at a time you can see these 10 copy are manufactured but we are going for demo so we are going for only one. બરાબર. એટલે આ રીતે 10 કોપી Okay. એટલે આ રીતે 10 And કોપી how to convert this 10 copy into one? અગેન પાછળની અંદર Again. એક આપીને Okay, okay, again just by giving one number in number of copy યસ so we can come back to the one component. બરાબર. અહીંયા આપણને શું બતાવે છે આ રેડ છે એ મોડલ મટીરિયલ છે. Okay, red is model material. Okay, Yes, and આ white છે એ સપોર્ટ મટીરિયલ. that is support material. So is it possible that component કે એ આખો રેડ મટીરિયલ મતલબ મોડલ મટીરિયલનો જ બને ના. સપોર્ટ જરૂરી છે? જરૂરી છે. ઓકે. ક્યાંય બીજે સપોર્ટ અગર જેમ કે આમ બન્યું તેની અંદર Right. અહીંયા અમુક જગ્યાએ સપોર્ટ મટીરિયલ વધુ છે અહીંયા Okay. ઓછું છે Okay. અહીંયા સૌથી ઓછું છે તો Okay. જ્યારે અમુક જેવો પાર્ટ ડિપેન્ડ કે જ્યારે પાર્ટ બને તો પહેલા 5 લેયર તો સપોર્ટ તમારું બની ઓકે જાય. ઓકે. જેમ અહીંયા સો વન મોર ક્વેશ્ચન સર કે જ્યારે આખું મોડલ બની જશે તો એમાંથી આપણો યુઝફુલ કમ્પોનન્ટ સપોર્ટ મટીરિયલ કાઢીને હશે કે ફાઇનલ પ્રોડક્ટમાં સપોર્ટ મટીરિયલ હશે? જ્યારે ફાઇનલ પ્રોડક્ટ આમાંથી નીકળશે તો એ આવી નીકળશે સપોર્ટ Okay, મટીરિયલ okay, સાથે okay. એને કાઢવાની પ્રોસેસ અલગ છે. ઓકે. હા એ આપણે એ હમણાં- પછી ફાઇનલ પ્રોડક્ટ Yes. મળશે. ઓકે, વેરી ગુડ. બરોબર. ઓકે આટલું થઈ ગયું. અહીંયા આપણે એક નંબરની કોપી કરી હા. દીધી સ્કેલ આનું કરી દીધું એટલું પેક અહીંયા પેકની અંદર તો 10 બતાવે છે. અગેન હવે શું કરશું અહીંથી આ બધાને આપણે અહીંથી ક્લિયર પેક ક્લિયર પેક કરવું જરૂરી છે. ઓકે ક્લિયર પેક કરી દઈએ પાછા અહીંયા general. આવ્યા પછી ઓકે. એડ ટુ પેક એડ ટુ પેક હવે 1 મળશે કે નંબર ઓફ કોપી 7 દેખાય છે ત્યાં. અચ્છા 7 થઈ ગઈ. Okay. 1 હવે એડ ટુ પેક કરો 1 ને. ઓકે. પછી પેકમાં જઈને જુઓ અચ્છા અહીંયા પછી બધા ત્યાં ક્લિયર પાછી કરવી પડશે. યસ. ક્લિયર કરી દીધી હા. એડ ટુ હવે એડ ટુ પેક 1 આવી ગઈ. આવી ગઈ. ઓકે. બરોબર અહીંયા જેટલી બી નંબર ઓફ કોપીઝ હોય બધાનું નામ અહીંયા Okay. બતાવી દે આપણને. આનેથી આપણે ઉપાડીને બેઝમાં કઈ Okay. જગ્યાએ પ્રિન્ટ કરાવવું છે એ બી કરી શકીએ. એ પોઝિશન પણ આપી શકીએ. ઓકે. બરોબર સેમ વસ્તુને તમારે કોપી કરાવીને નવી મૂકવી હોય આ બધા નંબર ઓફ હોય એમાંથી કોઈ એક સ્પેસિફિકને રિમૂવ કરવું હોય તો બી એની પર ક્લિક કરીને એને રિમૂવ કરી શકીએ. બરોબર હવે જ્યારે આપણું આપણે એડ ટુ પેક કરીએ એના પછી અહીંયા બતાવે કે કયું નામનું મટીરિયલ છે ઓકે. નામ બતાવશે પછી શું બતાવશે મોડલ મટીરિયલ કે આની અંદર કેટલું મોડલ મટીરિયલ યુઝ થશે 0.09 ઇંચ
ઓકે ક્યુબ Okay. આટલું મટીરિયલ યુઝ થઈ યુઝ હમ થશે હમ અને સપોર્ટનું 0.02 ઇંચ ક્યુબ યુઝ થશે અને ટાઈમ કેટલો લાગશે 12 મિનિટ Okay. So we can get the data of the volume of material in right now inch cube and how much it consume the time to process. Okay. બરોબર આટલું થઈ જાય Hmm. એના પછી અહીંયા સીધું આપી દો પ્રિન્ટ Okay. Where is the print? Okay. You just I'm just zooming it. You can find the print option after completing this all task. Just click the print. Okay. Before printing, can we go for this machine to check anything? Okay. So just before printing, see here you can find maintenance. મેન્ટેનન્સનું આપણે જે ઓપ્શન દીધું ને Okay. એમાં પહેલું છે હેડ મેન્ટેનન્સ Head. એન્ટ્રી ટીપ ડન Okay. હેડ એટલે શું જેની અંદર આપણે Hmm. આ આખો હેડ છે This one is head. Okay. બરોબર એના પછી છે ગેન્ટ્રી ગેન્ટ્રી એટલે શું આ આખું જે Structure જેના પર સ્ટ્રક્ચર છે. જેના ઉપર Yes. એક્સ ને વાય જે X મૂવમેન્ટ Y Z movement. Yes. યસ અને ટીપ શું છે કે જે નોઝલની ટીપ છે હા. એ રહી જ્યાંથી આપણું રો મટીરિયલ આવશે. યસ જેથી મટીરિયલ Inject થશે. Yes. So this is warming up. અહીં એન્વાયરમેન્ટ Environment. બતાવે છે Right. ઓકે અહીંથી માન લો આપણે ટીપ Right. આપીએ Hmm. બરોબર Calibrate X Y. હા એ કેલિબ્રેટ એક્સ ઝેડ અને કેલિબ્રેટ ઝેડ Hmm. એક્સ વાય એટલે કે આની જે મુવમેન્ટ છે એક્સ માં વાય માં અને ઝેડ ની અંદર રાખવાનો જે બેડ છે Hmm. એ આખો up down Okay. થશે. For the Z axis is for the bed which can move upward or downward. બરોબર એના પછી છે હેડ ગેન્ટ્રી હેડમાં આપણે કરીએ Hmm. હેડનું કરશું Hmm. એટલે હવે Okay. Continue. 0 Shutting down. શટિંગ ડાઉન Code 14 129. Cooling down. Rebooting system is rebooting. So it may happen due to voltage fluctuation or anything. મેબી It may be because earlier we had fluctuation in voltage. So sometime it may happen. Now right time system is rebooting. Let us wait. ઓકે ત્યાં સુધી આપણે Okay, till that we are observing supporting material. This one is sir. Now just plug in the switch and make supply on. Here is another switch. You can just click on. Support cleaning apparatus. I think this is support cleaning apparatus. Okay, this is આ જે છે શું છે right. કે એની અંદર આપણે આજે આખો પાર્ટ આવો અંદરથી નીકળશે આપણે એની અંદરથી આપણે ઇમ્પોર્ટન્ટ શું છે જેટલું યલો Yellow. મટીરિયલ એટલું જ Okay, ઇમ્પોર્ટન્ટ model material is important. સપોર્ટ Support મટીરિયલ material. કાઢી નાખવું છે. Okay, we need doesn't need supporting material. Okay. તો આ આપણે કાઢવું હોય તો હાથથી કે તોડીને કાઢી શકીએ પણ એના કારણે શું થાય મોડર્ન મટીરિયલ ડેમેજ થવાનો Right, chances right. છે. તેના કરતાં બેટર છે એને જે પ્રોસેસ છે એની સાથે આપણે નાખી દઈએ તો ઓટોમેટિક આ આખું મટીરિયલ Okay. સ્મૂથલી રિમૂવ થઈ જશે અને આપણું આ જે material છે, ખાલી મોડર્ન મટીરિયલ Okay. તેના માટે આ આખું શું છે ડિટર્જન્ટ Right. એરિયા છે આખો આની અંદર Okay. આ એક Oh, this is just like basket. બરોબર Okay. So here is the basket. You can observe. Okay, just lift and adjust this basket like. બરોબર એની અંદર Okay. બીજી એક નાની આવે એ શેના માટે આ જે નાનું એવું મટીરિયલ હોય Right. તો આની અંદરથી નીકળી આપણી બાથમાં ના જતું હોય એટલા Okay. માટે. એટલે બીજું એક નાનું બાસ્કેટ Right. અંદર આવે તો આપણે મટીરિયલ મતલબ પાર્ટ કેમાં મૂકવાનો સીધો આની અંદર સીધો અગર મોટો હોય તો આ છે ફોર એક્ઝામ્પલ તો એ આ આની પાર્ટ આ છોટું પાર્ટ છે એ આમાં મૂકવાનો હા, એની બરોબર છે મોટો પાર્ટ એટલે રેગ્યુલેટર અત્યારે બનાવી છે તો એ આની અંદર જ આવશે ને આ બાસ્કેટની અંદર Yes. સો સ્મોલર પાર્ટ યુ હેવ ટુ કીપ ઇન ધીસ બોક્સ and larger part you can put in this box. અને આ લિક્વિડ છે એ મતલબ કેવી રીતે લેવું માનો કે અત્યારે છે જ નહીં લિક્વિડ એટલે સિમ્પલ એની અંદર પાણી જ છે ઓકે પાણી એન્ડ હા પાણીની સાથે બે ડિટર્જન્ટ આવે ઓકે પાસે છે this is a secret you can see
Okay, this one is the ડિટર્જન્ટ detergent. You can ANB. see this Eco Works and patent pending and આની અંદર શું હોય છે બોક્સ હોય છે સર ઓકે નાવ જે A and B છે, રાઈટ તો A ની અંદર રાઈટ સોડિયમ પર કાર્બોનેટ આવે. ઓકે વેરી ગુડ ઇન્ફોર્મેશન શેર્ડ બાય એ ઇઝ સોડિયમ પર કાર્બોનેટ. per carbonate હા. and B you can find B is ટેટ્રાસોડિયમ tetrasodium NBs કાર્બો NBIS okay this carboxy lactomethyl L this one is L or 1 L L glutamate and સાઇટ્રિક એસિડ. citric acid is also there so these are the chemicals તો આપણે આને મિક્સ કરી શકીએ કે આ બજારમાંથી વેચાતું લેવું સારું રહે ના એટલે આ કોઈ કંપની તો પ્રોવાઈડ કરતી હશે ને કંપની જ આપે. એટલે કઈ કંપની આપે સર આ એ આપણે જે મારો કંઈ લેવાનું થયું તો આ જે કંપનીનું છે આમાંથી ખબર પડી જશે સર કઈ કંપનીનું છે આ યસ SCS એસસી એ એની સાથે જ આવે. એટલે આ કંપની છે જોઈ રહ્યા છે ઓકે જો અહીંયા સરસ હવે જવાબ મળી ગયો આ સ્ટાટાસિસ કંપનીનો કોન્ટેક્ટ કરી હા. આ મંગાવું it is better advisable to make these chemicals from this company because if we are going for these chemicals and due to impurity or other issue it may damage or I don't think working maybe not proper as provided by company Yes. so how much cost Cost approximate ના એમ લખી દીધા okay right the એના- cost is not written here હા. એટલે આમાં જેનું આપણે જે વાત કરી છે કેમિકલનું એ અહીંયા લખેલા જ છે. okay the chemical is given but recommended is to use from this company also યસ. because it is chemical and is there any dose sir and from A and B યસ. એટલે આની અંદર આપણે જે પાણી લેવાનું હોય એ Okay. આપણે જે જનરલ નળનું પાણી આવે એવું સિમ્પલ 20 લીટર પાણી ઓકે 20 લીટર પાણી આમની કેપેસિટી છે એટલે અન્ટિલ આ ટેન્ક આ લેવલ સુધી આવી જોઈએ આ લેવલ સુધી અહીંયા જે Okay. છે મેક્સિમમ મિનિમમ અહીંયા આપેલું છે. okay maximum and minimum right now you can observe just a minute is maximum okay up to this level okay and minimum is also there Yes. so we have to keep the level above the minimum and below the maximum યસ. અને એની અંદર આવા ટોટલ 5 Total? ટોટલ 5 આની અંદર નાખવાના. મતલબ A5 કે B5 કે બંને પાંચ, બંને સો અને આખું પેકેટ જ ગણીએ આખી એક પેર. આખી એક પેર એવી 5 અંદર નાખી દેવાની પછી ચલાવવાનું એને સ્ટર કરવાનું યસ. Okay. કરવાનું કઈ નહીં કરવાનું. એની અંદર ખાલી નાખી દેવાનું. નાખી દેવાનું પાણીની એટલે અંદર મિક્સ થઈ mix થઈ જાય જશે. ઓકે પછી જે કંઈ પાર્ટ આપણે દેવાના હોય, જેની અંદર આપણે કરવાનું છે બરોબર. તો જેમ કે આ એ આપણો part હા છે. તો એ સર ખબર પડે કે આ હવે બદલવાનું થયું છે ક્યારે ખબર પડશે મતલબ એક્સપિરિયન્સ કે ભાઈ જ્યારે હવે રિમૂવ નથી કરતું હા એ માન લો કે આપણે કોઈ Right. મટીરિયલ આની અંદર રાખ્યું, અને પૂરું રિમૂવ નહીં થયું રિમૂવ ના ત્યારે બદલવાનું થાય ત્યારે બદલી નાખો યા તો બીજું એક આની અંદર એડ કરી દો બરાબર તો બી ચાલે. અને આનું કાંઈ ડિસ્પોઝલનું એવું છે ઇન્સ્ટ્રક્શન કે આ પાણી અહીંયા ડિસ્પોઝ કરવું એમ કારણ કે ગવર્મેન્ટ આપણું છે એટલે એ ગટરમાં તમે ગટરમાં વાંધો નથી ને કોઈ ઇશ્યુ હા હા કારણ કે આમ ઝેરી કેવું હોય તો આમાં લખે એ લોકો હા એવું કાંઈ છે નહીં ઓકે અત્યારે જો પાર્ટ આપણે નાના આ કન્ટેનરમાં નાખી દો. લોડ કરી દીધો ઓકે એના પછી આ બંધ કરી ઓકે બરોબર. નાઉ જસ્ટ ક્લોઝિંગ ધીસ ચેમ્બર અને પાણીની અંદર એનું જે આપણે 20 લીટર પાણી હતું ઓકે નાઉ ઇમર્સ સિમ્પલી ઇમર્સ ઇટ વાહ બરોબર. એટલે આ અહીંયા પાછળની સાઈડ છે જેના હીટર છે. રાઈટ હવે થાશે શું 20 લીટર પાણી હા. એની અંદર આ કેમિકલ 5 પેર નાખેલા બંધ કરી દો. ઓકે એના પછી અહીંયા એનો ટાઈમર આપેલું છે એના અંદર હાલમાં કેટલું ડિગ્રી Okay, temperature, okay. ટેમ્પરેચર એ બતાવશે. અહીંથી આપણે એક વખત સ્ટાર્ટ આપશું એટલે એરું ચાલુ થઈ જશે. અહીંયા બીજું 50 60 70 85 અલગ અલગ ડિગ્રી ટેમ્પરેચર આપેલા છે બરાબર. કે આટલા ડિગ્રી ટેમ્પરેચર ઉપર તમે એને ગરમ પાણી થશે. બરાબર. એ એટલા ઉપર થશે 50 ઉપર 60 ઉપર એટલે ત્યાં જઈને પછી સ્ટેડી રહેશે કેટલા ટાઈમ સુધી જેટલો આપણે સેટ કર્યો છે ત્યાં સુધી. તો અહીંથી માન લો આપણે સ્ટાર્ટ કરીએ બરોબર. તો હાલમાં એની અંદર કેટલું બતાવે છે 2 કલાક બતાવે છે. તેને આપણે પ્લસ માઇનસ કરવું તે નીચે સેટ બટન છે. સેટ બટન કરો એટલે 59 ને તમે પ્લસ માઇનસ કરો તો અપ ડાઉન થી
કરી શકે. અગેન સેટ કરો તો આ કલાકને બદલી શકે કે કેટલા કલાક રાખવું છે. 99 100 કલાક સુધી આને સતત કરી શકીએ આપણે. બરોબર. અહીંયા 1 છે એને આપણે 0 કરી દો અને આ જે ટેમ્પરેચર છે એને માન લો આપણે થોડું સેટ કરીને એને અગેન ઓછું માન લો કરી દઈએ. બરાબર. 5 મિનિટ માટે એને રાખીએ. કેટલું 60 પણ જો કે 50 રાખીએ આપણે પણ જો કે 50 ડિગ્રી ત્યાં સુધીમાં જશે. પણ અહીં આપણે સેટ આપી દઈએ, અગેન સેટ આપી દઈએ. 5 મિનિટ હવે ચાલશે અને એ પ્રમાણે એની ડિગ્રી અહીંયા વધી રહી છે, ટેમ્પરેચર વધી રહ્યું છે એવું બતાવે છે. તો આ નક્કી કેમ કરવા સાહેબ ટાઈમ ને ટેમ્પરેચર કે ભાઈ અત્યારે આવો પાર્ટ નાખો, મતલબ એવું કોઈ ફિક્સ ગણિત છે? એ મટીરિયલ પ્રમાણે હોય કે ABS નું મટીરિયલ હોય તો એ 70 ડિગ્રી આમાં રાખવું જોઈએ અને કેટલું ટાઈમ ચલાવવું જોઈએ? 5 કલાક. 5 કલાક? યસ. અને સાઇઝ કે એ નહીં મેટર કરે? એનો વાંધો નથી. એનો વાંધો કેમ કે આની અંદર જેટલું સમય એટલું તો રાખવું જ પડશે, એટલું આપણે નાખવાના છે. ઓકે, મેક્સિમમ એટલું છે. પછી સિંગ બધું અંદર ડૂબાડેલું છે. ઓકે. અને માનો કે ફર્સ્ટ ટાઈમ છે તો પછી શરૂઆત કેમ કરવી? આવી જ રીતે 5 મિનિટથી? 5 મિનિટ નહીં, પહેલી વખત અગર નાખતા હોય આ આપણે શું છે ફોર ડેમો માટે કરીએ છીએ એટલે બાકી જનરલી 5 કલાક ઓકે એટલું રાખવું જ પડે અને અહીંથી 70 ડિગ્રી કરવું પડે. ઓકે. આપણે ચાલુ કર્યું ત્યારે 24 હતો, 25 ધીરે ધીરે ઓકે. એટલે ટાઈમ સાયકલ કેટલો અંદાજે 4 થી 5 કલાક તો રાખવો પડે? 5 કલાક રાખવું પડે. અને ટેમ્પરેચર 60 થી 70? ઓકે. નહીતર એટલે માનો કે શીખીએ છીએ તો ઘણી વાર એવું થાય કે મટીરિયલ પ્રોપરલી રિમૂવ ના થયું હોય એટલે ટાઈમ સાયકલ પકડાય. એટલે આ લોકો કોઈ એવું ડેટા આપે છે મેન્યુઅલી કે મતલબ રિટર્ન કે આ હોય તો આટલું, આ હોય તો આટલું? હા, બરાબર. જે મટીરિયલ હોય જે પ્રમાણેનું મોડલ મટીરિયલ બરાબર એ રીતે ગાઈડલાઈન મળે. ઓકે. આ વેરી યુઝફુલ યુઝર મેન્યુઅલ ઇઝ ધેર, સો જસ્ટ રીડ ઇટ. અને કઈ રીતના ચલાવવું ઓકે એના પણ ઇન્સ્ટ્રક્શન છે. વેરી ગુડ. જેમ અહીં આપેલું છે ABS છે રાઈટ 70 ડિગ્રી. વેરી ગુડ. પોલીકાર્બોનેટ હોય તો 85, નાયલોન ના હોય તો 50 60 70. ઓકે. ડિપેન્ડિંગ ઓન ધ thickness, on the part wall thickness and desired dimensional accuracy. વેરી ગુડ ઇન્ફોર્મેશન. આ અહીંયા જ હોય છે ને? અહીંયા. ઓકે, ગુડ ઇન્ફોર્મેશન. પ્લસ પછી શું માન લો કે ખરાબ થઈ ગયું એને કાઢી નાખો. હા. તો શું કરવાનું? અહીંથી આ જે આ છે ઓપન કરવાનું છે. હા, અહીંથી બૂચ કાઢી અને ખોલ નાખવાનું. પણ આ ખોલતી વખતે અહીંયા તો પાઇપ લગાવો, ત્યાં તો નીચે ડોલ મૂકો. બરોબર. એની અંદર 2 થી 3 ડોલ એવી ભરાશે જેથી આ પાછું ખાલી થાય. યસ. અત્યારે તો આ ચાલે એવું છે ને? અત્યારે ચાલે એવું છે. ઓકે. અત્યારે અહીંયા આપણે જોઈએ કે શું બતાવે છે? વેઇટ ફોર પાર્ટ. ઓકે. બરોબર. હવે અહીંથી આપણે માત્ર આપી દઈએ અહીંથી પ્રિન્ટ. ઓકે. પ્રિન્ટ કમાન્ડ ઇઝ નાઉ એક્ટિવેટેડ. પ્રિન્ટ આપીશું એટલે હવે એની અંદર જે વસ્તુ છે એ ચેન્જ થઈ જશે. રાઈટ. ઓકે. નાઉ સ્ટાર્ટ મોડલ ઇઝ બ્લિંકિંગ આફ્ટર ગિવિંગ પ્રિન્ટ. ઓકે. હવે અહીંથી આપણે આપવાનું સ્ટાર્ટ મોડલ. ઓકે. એટલે પહેલા એક કેલિબ્રેટ કરશે. ઓકે. બિલ્ડિંગ વોર્મિંગ અપ ને બધું થશે એના પછી એ સ્ટાર્ટ કરશે. ઓકે. So you can find this interface, printer status, and here building the part and warming up is there. Wow.